માત્ર 5 મિનિટથી ઓછા સમયમાં તૈયાર થઈ જતો પોષક તત્વોથી ભરપૂર જ્યુસ આજે આપણે બનાવીશું. સવારે કસરત કર્યા પછી એનર્જી બૂસ્ટર તરીકે આ જ્યુસ લઈ શકાય છે તથા સાંજની ચા કોફીની જગ્યાએ પોષક તત્વોથી ભરપૂર આ જ્યુસ લઈ શકો છો. અઠવાડિયામાં જો તમે એક ઉપવાસ કરતા હોય તો આ જ્યુસ પીવાથી શરીરનો બધો કચરો નીકળી જાય છે, એટલે બોડી ડિટોક્સ થઈ જાય છે. એબીસી જ્યુસ સફરજન, બીટ અને ગાજરના મીઠાશથી ભરપૂર છે. એબીસી જ્યુસ બનાવવાની શરૂઆત સામગ્રીમાં આપણને જોઈશે A ફોર એપલ, B ફોર બીટ, C ફોર કેરેટ અને સ્વાદ લાવવા માટે ફુદીનો અને આદુ. હવે આપણે સફરજનને સમારી લઈએ. તેના બી કાઢી નાખીએ. જો આપણે સફરજનમાંથી બી નહીં કાઢીએ તો જ્યુસ કડવો બનશે. બીટ બહારથી દેખાવમાં કેટલું અજીબ લાગે છે, એટલું જ દેખાવમાં અંદરથી ખૂબ જ સુંદર લાગે છે. સમારી દીધા પછી બીટના ટુકડા અતિ સુંદર લાગે છે. હવે આપણે સી ફોર કેરેટને સમારી દઈશું. આવી રીતે ગાજરની છાલ ઉતારી દઈશું. આપણે સામગ્રી સમારી દીધી છે. આ જોઈને મને એવું થાય છે કે કુદરતે કેવી કળા મૂકી છે, કેટલા સુંદર દેખાય છે. એમનું વર્ણન કરવા બેસીએ તો આપણા શબ્દો ખૂટે. હવે આપણે જ્યુસરમાં સામગ્રી નાખી. હવે આપણે જ્યુસર સ્ટાર્ટ કરીએ. આદુ અને ફુદીનો જ્યુસનો સ્વાદ વધારવા માટે નાખીએ, પણ એ સામાન્ય નાખવાનું. આ પલ્પને ફેંકી દેવાનો નથી, એનો
ખાતર તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો. મારું જ્યુસર જોઈ તમે વિચારતા હશો કે અનિલભાઈ કયું જ્યુસર વાપરે છે. તો તમારી માહિતી માટે કહી દઉં કે જ્યુસર બે પ્રકારના હોય છે. એક સેન્ટ્રીફ્યુગલ જ્યુસર, બીજું કોલ્ડ પ્રેસ જ્યુસર. સેન્ટ્રીફ્યુગલ જ્યુસરમાં ગરમી વધારે ઉત્પન્ન થાય છે, જેથી પોષક તત્વો નષ્ટ પામે છે. જ્યારે બીજી બાજુ કોલ્ડ પ્રેસ જ્યુસરમાં પોષક તત્વો જળવાઈ રહે છે. તમે કોઈ પણ જ્યુસરમાં જ્યુસ બનાવી શકો છો. આ જ્યુસરની સંપૂર્ણ માહિતીનો વિડીયો મેં અલગથી બનાવ્યો છે, જે તમને આઈ બટનમાંથી મળી રહેશે. હવે આપણે જ્યુસને ગ્લાસમાં સર્વ કરીએ. આપણો પોષક તત્વોથી ભરપૂર એબીસી જ્યુસ તૈયાર છે. સ્વાદ માણવો હોય તો આવી જાઓ ડેડીઝ કિચનમાં. આ જ્યુસમાં ખાંડ, ચાટ મસાલો કે મીઠું નાખવાનું નથી, નહીં તો એમાં રહેલા પોષક તત્વો નષ્ટ પામે છે. આ જ્યુસ ડાયાબિટીસવાળા માટે નથી. એમના માટે હું સ્પેશિયલ જ્યુસ બનાવીશ. જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.